ડીસાના શમશેરપુરામાં કાલે મળનારા રબારી સમાજના મહાસંમેલનની પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી. સામાજિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાનારા આજ મહાસંમેલનમાં 50,000થી વધુ રબારી સમાજના લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે, જેને લઈ આજે મહાસંમેલનના સ્થળ પર તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંમેલનમાં હાજર રહેનારાઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મોટી વાત તો એ છે કે આ મહાસંમેલન માટે કોઈ મોટું સ્ટેજ બનાવવામાં નથી આવ્યું. જમીન પર બેસીને જ રબારી સમાજનું નવું બંધારણ અમલમાં લાવવામાં આવશે. સમાજના નવા બંધારણમાં વર્ષોથી ચાલતા કુરિવાજો, બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવામાં આવશે. આ સુધારો સમાજની આર્થિક અને શૈક્ષણિક ઉન્નતિ માટે પાયાનો પથ્થર સાબિત થશે. આ રબારી સમાજ માટેનો એક ઐતિહાસિક સંમેલન છે. સમગ્ર રિવાજો જે વર્ષો જૂના હતા એ રિવાજોની અંદર ઘણો મોટો બદલાવ લાવી અને આજના સમયની જે જરૂરિયાત છે, શિક્ષણ ઉપર ભાર મૂકવાનો, વ્યસન નાબૂદીનો, ખોટા ખર્ચા બંધ થાય, એકબીજાની દેખાદેખી બંધ થાય અને જે નવા રીત રિવાજો અત્યારે જે બંધારણ થાય એ પ્રમાણેનું ચુસ્ત પાલન થાય, એ પ્રકારનું કામ સમગ્ર રબારી સમાજ અત્યારે કરી રહ્યો છે.